મમ્મી, પપ્પા કાલે રિટાયર થાય છે. હવે શું કરીએ? કંઈ સારું કરવું તો પડશે ને લોકડાઉનમાં. કંઈ વાંધો નહીં, મારા પાસે એક આઈડિયા છે. તો કરીએ આપણે. સરસ. અશોક મારો છોકરો છે અને હું એની મમ્મી છું, લક્ષ્મીબેન. તો એ બહુ નાની ઉંમરમાં, એટલે 18 વર્ષની ઉંમરમાં એને આ સર્વિસ મળી હતી. કારણ કે એ લંડન ફરવા ગયો અને આ ફોર્મ લઈને એના ફ્રેન્ડ લોકો મારા ઘરે આવ્યા હતા. પછી એના પપ્પાએ કીધું કે તો ફરવા ગયો છે. ત્યાર પછી કે તમે ભરી લો અંકલ, એમ કહે. તો એના ફ્રેન્ડ લોકો ને એના પપ્પા થઈને ફોર્મ ભરેલા અને આવ્યો છે ત્યારે એને જોયું. પછીથી એને લકીલી કે એને બેંક ઓફ ઇન્ડિયામાં એને લાગી ગયું, બરાબર. તો એને 40 વર્ષે એને આ સર્વિસ કરી. તો હવે રિટાયર થયા છે તારીખ 30 અને મે મહિનો, બરાબર. મેમાં એ આજે રિટાયર થયા છે. તો અમે ઘણા ખુશી થયા કે રેગ્યુલરી એ ઓફિસમાં ગઈને એની હાજરી આપી છે અને સારી રીતે પસાર કરીને નીકળ્યા છે બેંકમાંથી. એના માટે અમે બહુ ખુશી છે. સારી રીતે સર્વિસ કરી, અમે બહુ ખુશી છે. ને એમના ભાઈ બહેન બધા અમે ખુશી છે. ને સારી રીતે આનંદથી લોકો ખુશીથી રહી ઘરે બેસશે. મારા તરફથી અને એના દાદા તરફથી અમારા આશીર્વાદ છે. એના દાદા નથી હમણાં, એના પપ્પા, પણ એના તરફથી પણ હું આપું છું આશીર્વાદ. બસ, થેન્ક યુ. Hello Ashok, congratulations on your retirement. ભગવાનની અસીમ કૃપા અને મમ્મી પપ્પાના આશીર્વાદથી તને ખૂબ સમયસર આ નોકરી મળી હતી અને તે તારી ખૂબ મહેનત અને ટોટલ ડેડિકેશનથી એને તે નિભાવી, છેલ્લા દિવસ સુધી નિભાવી. હા, મને યાદ છે કે ચર્ચગેટ હીરોઝ બ્રાન્ચથી તેની તારા બેન્કિંગ કરિયરની શરૂઆત કરી અને હેડ ઓફિસની બીકેસીની હેડ ઓફિસથી તું રિટાયર થાય છે. આ બે બ્રાન્ચ દરમિયાનનો તારો જે સમયગાળો છે એ તારી 40 વર્ષની ડેડિકેટેડ સર્વિસ. આ 40 વર્ષમાં તે ઘણા અપ્સ એન્ડ ડાઉન્સ જોયા હશે. ટ્રેમેન્ડસ ચેન્જીસ ઇન બેન્કિંગ સર્વિસ તે જોઈ હશે. પ્લસ સર્વિસ પર જતી વખતે કડક તડકો કે ભારે વરસાદ કે ખીચોખીચ ભરેલી ટ્રેન એમાંથી તું ગયો હશે, કે ટ્રાફિક. આ બધું પસાર કરતાં બી આ બધા દિવસો નીકળી ગયા. ભગવાનની કૃપાથી તને પ્રમોશનો મળ્યા અને સરસ ગુજરાતની પોસ્ટિંગ મળી. ને એ બધું કરતાં તું એક સક્સેસફુલ કરિયરની સાથે આજે રિટાયર થાય છે. એ પણ એક ભગવાનની કૃપા અને મમ્મી પપ્પાના આશીર્વાદ જ છે. મે બી તને એવું લાગતું હશે કે ઘણું બધું પાછળ છૂટી ગયું, બટ આઈ એમ શ્યોર કે એ બધું ન વિચાર કરતાં ઇફ યુ લુક ફોરવર્ડ તો તને ખબર પડશે કે there are many happy moments are waiting for you to spend happy moments with your daughters, wife, family and friends. So now you're free, there's no time bound. So I'm sure you'll have a very good happy retired life. And again, ભગવાનની કૃપા, મમ્મી પપ્પાના આશીર્વાદ અને અમારા બેસ્ટ વિશેસ are always with you, and enjoy your retired life. Happy retired life. Bye. Dear Ashok, congratulations for your retirement. I still remember my first NRI account was opened in a Ross branch where you were already there. So, and that credit goes to you. And that NRI account is still active and I am still in Kuwait. I am hoping for the retirement same like you.
I wish you a happy retired life. Hello Ashok bhai, wish you very happy life after your retirement, and we wish always that you be happy with your family and enjoy yourself throughout. God bless you all, and please remember us in your prayers. Thank you. હલો અશોકભાઈ, તમારા રિટાયરમેન્ટના સમય પર હું તમને મારા સમગ્ર પરિવાર તરફથી ગુડ વિશિસ આપું છું અને તમારો બાકીનો સમય તમે તમારા પરિવારની સાથે ખૂબ આનંદમાં એન્જોય કરીને આરામથી વિતાવો એવી મારી શુભેચ્છા. Hi Ashok Mama, I hope this finds you well. Rupali Kiduke, you are retiring today, so I just wanted to wish you a very happy retirement day and a fulfilling life ahead. Growing up, Nikki and I, we had some very pleasant memories, visiting your offices at the bank. And, I guess I just sort of permanently associate the word bank with Ashok Mama. But I hope that now that, you have all the time in the day, that you will do whatever that you want full time, and you'll pursue your hobbies કે જે બી તમને મનમાં હતું પહેલાં કરવાનું હવે તમે you'll pursue it in full force. So I wish you very well. I wish you the best of health, and I hope that we can definitely meet soon and celebrate your retirement. And I'm going to call on Mandeep to say a few words as well. Hi, Ashok Mama. It's very surprising that you're retiring. I thought you'd just keep going. In fact, it's inspired me so much that I might retire in the next couple of months as well. Just joking, I'm not retiring. But I wish you all the best. Definitely enjoy today. You've clearly done a lot of hard work. You're a great person, a very fun-loving person to be around. Fun to hang out with you at Nikki's wedding. All the functions that have been held by the Desai Kantharia family. Loved hanging out with you in Jan when we were there as well, and look forward to many sessions with you in the future, and definitely hope that your retirement life is very fulfilling. So cheers, and we'll have a drink for you tomorrow. Okay, bye. Hi Mama, how are you? How are you? I just wanted to say congratulations. We both wanted to say congratulations on completing 40 years and finally retiring. I think you deserve the world, and we are so proud to have Mama like you. And welcome to retirement. Enjoy the retirement. Absolutely, and you set an amazing example to all of us youngsters, and hopefully we can stay as loyal and as dedicated as you have been for 40 years. I think that's an amazing milestone. So congratulations again. Sorry we are not there with you to celebrate this beautiful moment and milestone. See you. Bye. Take care, Mama. અશોક કંથારિયાના ફાધર ઇન લો રમેશ ચંદ્ર પેન્ટર હવે થોડા બે વાક્ય બોલશે. જીવનમાં મારા જીવનમાં એટલા સારામાં સારો પ્રસંગ આવ્યો છે કે હું રિટાયર થયા પછી ઘણા વર્ષો પછી મારો જમાઈ પણ રિટાયર થાય છે. બેંક ઓફ ઇન્ડિયાના મેનેજર તરીકે નિવૃત્તિ થવું એ ભાગ્યની નિશાની છે. એનું વ્યક્તિત્વ, એનું કર્તૃત્વ, એના પ્રમાણે એ જીવી રહ્યા છે ને આગળ પણ જીવશે. એને 2 છોકરી છે અને એક છોકરી અમેરિકામાં છે અને એક છોકરી મુંબઈમાં છે ને એ લોકો સારામાં સારું બાંદ્રા રિક્લામેશનમાં જીવન વિતાવે છે. અશોક કંથારિયા એવી વ્યક્તિ છે કે બોલ બી રમે છે ને બોલ મારે બી છે. અશોક કુમાર કંથારિયા એવી વ્યક્તિ છે બોલ મારે છે ને બોલ ફેંકે બી છે અને એની અંદર એ જરા એક્સપર્ટ છે. એવી રીતે બેંકમાં પણ એનું કામ એટલું સારામાં સારું હતું ને આજે રિટાયરની પાયરી પર ઊભા છે ને આજે રિટાયર થાય છે. એટલે મારા તરફથી રમેશચંદ્ર બ્રિટલાલ પેન્ટર એના સસરા તરફથી એમને અભિનંદન આપીએ છીએ ને સારાના પછીનું સારું જીવન વ્યક્તિત્વ પોતાનું ટકાવી રાખે. ઓકે, બોલો સાસુબેન અશોક કંથારિયાના સાસુ હંસા પેન્ટર, માધુરી પેન્ટર, બોલો. જય શ્રી કૃષ્ણ.
વેલકમ હોમ અશોક કંથારિયાજી ટુડે. આજે અશોક કુમારને બેંકમાં સર્વિસ કરતા 40 વર્ષની સર્વિસ એમણે આજે પૂરી કરી છે. આજના જમાનામાં આટલા વર્ષ દોડધામ કરીને ટ્રેનના ધક્કા ખાઈને 40 વર્ષ કાઢવા ઘણા મુશ્કેલ છે. છતાં પણ એમણે સહર્ષ ખૂબ આનંદથી હસતા હસતા બેંકમાં બિફોર જઈ આફ્ટર ઘરે આવવાનું મંત્ર રાખીને એમણે પોતાની કર્તવ્ય ભાવના આજે પૂરી કરી છે. મને લાગે છે કે નિવૃત્તિ થનાર વ્યક્તિમાં આજે અમારા ગ્રુપમાં એક વ્યક્તિની વૃદ્ધિ થઈ રહી છે. આજે અમે બધા થોડા મેજોરિટીમાં આવી ગયા છીએ. નિવૃત્ત થવું એ ખરેખર કુદરતી ક્રમ છે. આપણે એમાં કંઈ કરી શકતા નથી, પરંતુ સારી રીતે બધા યાદ રાખે એ દ્રષ્ટિએ આપણે જે સર્વિસ કરી એ જ શ્રેષ્ઠ છે. હું તમને એક જ ખાલી સિમ્પલ ઉદાહરણ આપીશ કે જ્યારે ચર્ચગેટ બ્રાન્ચમાં હતા, અનમેરિડ હતા ને અમારે એક કાર્યક્રમ કરવાનો હતો, એમને જોવા જવાના. બેંકમાં નોકરી કરે એ હજી મને યાદ છે કે કેવી રીતે જોવા જવું. તો હું પોતે એક કસ્ટમર તરીકે ગઈ અને પૂછ્યું, મને આ આવડતું નથી, તમે જરા કોઈ મદદ કરશો કે? તો આપણા અશોક કુમાર આવ્યા. હજી પણ મને એમનું લાલ શર્ટ તે દિવસે પહેરેલું એ મને યાદ છે. એમણે મને પૂછ્યું, બોલો તમને શું હેલ્પ જોઈએ, હું કરું. કારણ કે આપણને ખબર છે કે આજથી 25-30 વર્ષ પહેલાં સિનિયર સિટીઝનો અંગૂઠા છાપ જ હતા ને એને આપણે હેલ્પ કરવી પડતી હતી. અશોકે એમને બધાને ખૂબ હેલ્પ કરી છે. બીજું આવે છે એમનું ટોપિક ટ્રાન્સફર વિથ પ્રમોશન. એમનું પણ ટ્રાન્સફર વિથ પ્રમોશન આવી ગયું. ગુજરાતમાં ગયા, થોડા ગભરાઈ ગયા, પણ પછી ત્યાં સેટ થઈ ગયા. બધા ગામમાં લોકો એને સાહેબ સાહેબ સિવાય બોલાવતા નહીં અને બધા એમને ખૂબ રિસ્પેક્ટ આપતા. એ મને હજી પણ યાદ છે. મેં પોતે પ્રત્યક્ષ જોયું છે કે ગામના લોકો કેટલો બધો રિસ્પેક્ટ આપે છે. આપણે ગભરાઈએ છીએ કે ગામડામાં નહીં જવાનું, ગામડામાં શું છે, પણ ખરેખર આપણે જો જોઈએ તો સાચી લાઈફ એ જ છે. આવું બધું તો એમના વિશે ઘણું બધું બોલવાનું છે ને બોલી શકીએ, છતાં પણ સમય ઓછો છે. માટે મારું એટલી જ એમને શુભેચ્છા. હવે પછીની એમની લાઈફ ખૂબ સારી રીતે તંદુરસ્ત અને બધા સાથે હળી મળીને જેમ રહ્યા છે એ રીતે એ અહીંયા જોતા રહે, બધાને હેલ્પ કરતા રહીએ. કુટુંબ, કબીલો, ફ્રેન્ડ સર્કલમાં એમનું અત્યારે ઘણું નામ છે. મારું એમને કહેવાનું એટલું જ છે, બી હેલ્ધી, બી વેલ્ધી, અને ભગવાન તમને ખૂબ સારી રીતે 100 વર્ષના કરે. તુમ જીઓ હજારો સાલ. પણ જતાં જતાં મને એવું લાગે છે કે અશોકના મનમાં એક સવાલ જરૂર આવશે કે આજે હું અહીંયા છું, સોમવારે હું અહીંયા નહીં રહીશ, ત્યારે મને એક જ વાક્ય યાદ આવે છે કે અમે આટલા વર્ષ બધાની સાથે ખાઈ પી બધી મજા કરી, ખૂબ કર્યું. એ હું રિટાયર થયા પછી સોમવારથી યાદ કરીશ. અને જ્યારે ઓફિસે આવવાનો ટાઈમ થશે ત્યારે મને થશે દાદા મારે જવું છે. પણ એ પછી અહીંયા ઓફિસમાં એટેન્ડ કરી શકશે નહીં. ઓલ ધ બેસ્ટ. ગોડ બ્લેસ યુ. Thank you, Dadi. Thank you very much for your kind words. Thank you. Jai, how are you? Today is your special day. You are retiring after completing 40 years of service.
That means you started working for Bank of India at the age of 20 years, when you were 20 years old. That is really remarkable. We all are very proud of you, and I'm very proud that you are my brother-in-law. Although you are my brother-in-law, I have always considered you to be my elder brother. You always took care of me and guided in my life. I'll be always thankful for whatever you have done for me. I always remember spending good times with Rita Ben, you, Sonali Rupali at your house whenever I used to come for staying when I was unmarried. And we used to have a lot of fun. I will cherish those moments for my life. I hope that after retirement you take care of your health and take care of my sister Rita Ben also. And this is your second inning of life. Now all your responsibilities are over, and you brought up your two daughters in a very good manner, and they are so loving to you. And like always, all daughters loves their father very much, and they always try to take care of you. And I hope that you enjoy your second inning. And one thing I admire about you is you are always being a family man. You are always tried to be a very good son to your parents. You always took care of your parents a lot. And that thing which I would like to learn from you. And I hope that you now focus on your second inning and enjoy your life and try to see the world. I think apart from Virpur, I have not heard you going anywhere else. I hope that you travel the world with my sister. Take care of you and my sister. All the best, and may God bless you. I wish you all the best, and thank you very much. Hi Bhauji, how are you? Congratulations on your retirement. Stay blessed. Wish you have a very happy, healthy, wealthy, peaceful retirement life. Enjoy yourself, okay? Hi Fuwa, how are you? You know, retirement is equal to freedom. I hope you enjoy doing the things that you don't have time for before. Congratulations, happy retirement. Enjoy your life. Hi Fuwa, how are you? Congratulations on your retirement. You must have done a great job in your company. Enjoy your life. Hi, this is Raju Uncle from Borivali. By Shri Ashok Bhai Kantharia, Bank of India. આજ રોજ રિટાયર થાય છે, જાણીને ઘણો જ આનંદ થયો. તમારી સક્સેસફુલ જર્ની ઓફ 40 years in the bank and retire as a bank manager, Bank of India. ઘણો જ આનંદ થયો અશોકભાઈ. બસ કહેવાનું એ છે કે તમારી લાઈફ આજે બી યાદ આવે છે કે ચર્ચગેટ બ્રાન્ચમાં તમે એપોઇન્ટ હતા અને હું બાજુમાં જ હતો રેલવેમાં, અને તમારો ઇન્ટ્રોડક્શન મારું બેંક ઓફ ઇન્ડિયામાં કરાવી દીધું, અને ત્યારથી આજ સુધી હું પણ બેંક ઓફ ઇન્ડિયાનો મેમ્બર છું, અને તમારી મહેરબાનીથી સરસ જ ચાલે છે. બધો સ્ટાફ પણ સારો હતો, બધા જ સારા હતા, તમે સારા હતા, એટલે બધું જ સારું હતું. તમારું ગ્રુપ આખું હેલ્પફુલ નેચરવાળું હતું, અને બ્રાન્ચની વાત જ જુદી હતી ચર્ચગેટની. વી એન્જોયડ. અને તમારી આ જે સક્સેસફુલ જર્ની થઈ એ બદલ ભગવાનનો ઘણો ઘણો આભાર. તમે સારી રીતે 40 વર્ષ કમ્પ્લીટ કર્યા. તમે રિટાયર થયા ખાલી બેંકના જોબથી, લાઈફથી નહીં. અને એ માટે હવે તમારા જિંદગીનો બીજો તબક્કો ચાલુ થાય છે, અને ભગવાન કરીને એ બી સરસ રીતે તમારો આગળ વધે વિથ બ્યુટિફુલ સપોર્ટિંગ વાઇફ રીટા, અને બે સુંદર છોકરીઓ સોનાલી અને રૂપાલી. આ બધાનો તમારી જિંદગીમાં અહમ ભૂમિકા રહી છે, અને બધા જ સક્સેસફુલ છે તમારી જેમ. બચ્ચા લોકો બી હજુ આગળ વધે, હજુ સક્સેસ થાય, તમારી બાકીની જિંદગી બી બહુ ઘણી સુંદર સરસ રહે એવી અમારી આશીર્વાદ છે. અને બસ દેટ્સ ઓલ. બે શબ્દ કહેવા છે, બાકી કહેવાનું તો ઘણું બધું છે. અશોકભાઈ, તમારી આખી જિંદગી યુ હેવ વર્ક વેરી હાર્ડ. તમે ઘણી મહેનત કરી, અને બધાની સાથે સંબંધ અને સ્ટાફ એઝ વેલ એઝ સગા વાલે ફેમિલી
બધાની તરફ સરસ ધ્યાન આપ્યું અને સરસ રીતે તમે બધું કર્યું એ બદલ તમને ધન્યવાદ. Hello Ashok. Happy retired life and wish you all the best. તું સારી રીતે રિટાયર થઈ જાય એ અમારી પ્રાર્થના છે અને તારી તબિયત સારી રહેશે એ અમને ઘણો આનંદ થશે અને તું આગળ જેમ બને તેમ બધાની સેવા કરજે, વધારે કરીને રીટાની સેવા કરજે. રીટાએ તને વધારે સેવા કરી છે તો તારે રીટાની સેવા કરવાની છે. બંને મળીને સારી રીતે રહેવાનું છે, સારી રીતે મળી સમજીને બધું કામકાજ કરવાનું છે અને અમને યાદ કરજે ભાઈ, ભૂલતો ના. મમ્મીની સેવા કરજે હા, અને નાના નાના બંને બચ્ચા લોકોને બી સેવા કરજે, એની બધાની દેખભાલ રાખજે. મારી સોનાલીની દીકરાને વધારે પ્યાર કરજે, મારા તરફથી એકદમ પ્યાર 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 આપજે હા, કારણ કે સોનાલી મને બહુ યાદ આવે છે અને મારી યાદ આપજે. બસ, ઓલ ધ બેસ્ટ. Hi Ashok uncle. Finally the day has come and you're getting retired. So I would like to wish you a happy retirement day and happy retirement life. Now I guess your second innings will start. So I know it will be very difficult for you to get adjust in this situation. But you have to accept the fact, you can't say no to it and you have to live with it. And I still remember the days which I have spent with you during my childhood time. It was really amazing. The love which you have not only given to me but my brother Amit as well. And I have seen my childhood with you, the way you have pampered me, the way you have pampered Sonali and Rupali and Amit as well. And you have never seen any difference between us and your daughters. I would definitely say there are many memories which I have with you, but I guess in this video it will be very small to share it. But I would definitely say that you are one of a gem of a person, and the love which you have given to all of us, which is amazing. And the time which I have spent it with you is really good and it's really memorable. Just want to wish you all the best for your second innings, and please look on to yourself. It's been a very long time that you are helping everyone and you are 24/7 there for everyone. Let me correct on that, 24/7 there for everyone. And you have been totally given your life to other people. So now it's your time. You need to focus more on yourself and take this journey ahead. And one more thing I'd like to add, please shift to Borivali as soon as possible so that I can start living my childhood memories once again and I can look after you, Rita auntie and my darling sister Rupali as well. And I know Sonali is in US and I love you a lot Sonali, I'm missing you. And Sunny as well, Sunny please come down over here whenever you get time over here. And obviously I want to see my little cutie pie, I'm missing him a lot and I hope I get to see you as soon as possible. And back to Ashok uncle again, and I would just say all the best, do well in your life and hope your second inning is much more better than your first one. Thank you so much. Have a good day. અશોકભાઈ, જય શ્રી કૃષ્ણ. આજે તમે રિટાયર થયા છો. 40 વર્ષની તમે તમારી ફરજ બજાવીને ખૂબ નિષ્ઠા ધીરજને શાંતિથી તમારી જે ફરજ બજાવી છે એના માટે તમને ખૂબ ખૂબ ધન્યવાદ. કુસુમબેન, વિમલભાઈ, ચંદ્રિકા, સંગીતા, અમારા બધા સિનિયર સિટીઝન તરફથી તમને ખૂબ ખૂબ અભિનંદન. અને આગળ પણ તમારી લાઈફ ખૂબ શાંતિથી અને તંદુરસ્ત રીતે વીતે એવી ભગવાન પાસે પ્રાર્થના. ભગવાન તમને ખૂબ સારા રાખે અને અમને બધાને ફરી મજા કરાવવા લઈ જાઓ, એ જ અભ્યર્થના. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.
Hi Ashok, congratulations on your retirement. This takes me back to 1980s when we joined Bank of India Churchgate branch together. I had some of the best experiences of life with you. Your success in this journey is really heartwarming. Hi Ashok, congratulations on successful completion of service in the bank. I wish you relaxed retired life and best of luck for all your future plans, post-retirement plans. You are very lucky having such kids who are taking so many efforts to make you happy on your retirement day. I wish you all the best. मुझे आज वो दिन याद आ रहे हैं जब हम लोग चर्च गेट ब्रांच में साथ में काम करते थे और टैक्सी में गोल्डन बेल खाने को जाते थे. योर सजेशन, तुम कहते थे कि उसके पास बहुत अच्छा पानी पूरी भेल मिलता है, हम लोग वहाँ चलेंगे और वी यूज्ड टू गो देयर. अच्छे दिन थे वो. आई एम वेरी हैप्पी यू आर रिटायरिंग एज अ चीफ मैनेजर. ची म्या. Hi Ashok, congratulations completing 40 years of service. Today is the special day. You retiring as a bank chief manager, great achievement. Oh, retirement is equal to freedom. I hope you enjoy doing all the things that you didn't do time before. Hi Gantu, I am happy. तुम तो हमारा ग्रुप में आ रहा है, अभी पेंशनर ग्रुप में होता है. हाँ, और ज़्यादा नाटक मत कर. मेरे को इमोशनल होता है, ये होता है, ये सब है ना. मेरे को मालूम है आजकल पब्लिक कभी बैंक से हम लोग छूट रहा है वो देख रहे हैं. हाँ, 2-3 महीने से घर पे बैठ के भांडी घास रहे हैं और बोल रहे हैं इमोशनल. तेरा डॉटर का उसमें इमोशनल. मेरे को मालूम है तुम कैसा आदमी. अपन 40 साल से अपन वी आर टुगेदर विथ यू. और चलो एनी हाउ डियर, आई एम वेरी हैप्पी. અશોક કંથારિયા. અશોક સાહેબ કેમ છો? મજામાં? 40 વર્ષની સારી સર્વિસ આપી, બધાને ખુશ કર્યા. એવી જ સર્વિસ હવે 40 વર્ષ બીજી રિટાયરમેન્ટમાં આપીને બધાને ખુશ કરવાના છે અને જિંદગીને સારી રીતે નિભાવવાની છે અને રિટાયરમેન્ટની લાઈફની મજા માણવાની છે. આપણે બધા રિટાયરમેન્ટનું એક ગ્રુપ બનાવશું અને બધા સાથે મળીને રિટાયરમેન્ટની લાઈફમાં મજા કરશું. ફરવા કોઈ વાંધા નથી ને તને? વાંધા નથી તને ને? ફરવા ફરવા સાથે જઈને 40 વર્ષની રિટાયરમેન્ટમાં હરશું ફરશું ને મજા કરશું. અશોક, તમારે કંઈ વાંધો નથી ને? હું સિંધી ગુજરાતીમાં બોલું છું. મને તો બહુ વાંધો થઈ ગયો છે. તમે રિટાયર થઈ ગયા છો તો ઇન્ડિયા કાર્ડથી હવે તો લોકડાઉનમાં કોણ મારું કામ કરશે? ડેબિટ ક્રેડિટ કાર્ડ કોણ આપશે? હવે તો તમારે તો શું મજા જ છે. કંઈ વાંધો નથી. હવે મુંબઈથી બેન્ડ્રાથી મુંબઈ ઘરમાં ફરવાનું. હા, બધા ફ્રેન્ડ્સને મળવાનું. હવે હું 2 અક્ષર સિંધીમાં બોલું છું. લખ 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 કરોડ કરોડ વાધાયું. तुंहिंजी जीवन ऐं रिटायरमेंट लाइफ सुख शांति ऐं सुठी तबियत ऐं घणा दफ़ा अमेरिका अची ऐं वञी ऐं घुमी फिरी अची ऐं जाम पैसा कमाए. Hi, this is Rukmani here. Hi Ashok, wish you a very happy retired life. I remember you in 1980s when we were in Churchgate branch. I think you people were there in Eros and we were there in Airlines building. You, Harish and Ganesh would come from there to our building with lot of enthusiasm and do bank's work. These are all flashbacks. Sometimes it comes to our mind. So now we have come to you. You have completed 40 years of service. Wow, very good. Good, sincere work. Hi Ashok, it's time to retire. Wow. I still remember the day when we all joined Bank of India at Churchgate branch
as young boys and girls. We all joined as clerks, and you, with your hard work and your brilliant brains, you're retiring as a chief manager today. We are proud of you. Congratulations on your retirement. Spend this time with your family and doing all those things which you did not get time to do before. Welcome to the new stage of life where every day will be a weekend. God bless you and your family. प्रिय अशोक भाई, आखिर पाली बदलने का समय आ ही गया। बैंक में 40 वर्ष बिना किसी दाग धब्बे के काम करके रिटायर होने पर सोमानी परिवार की ओर से आपको बहुत बहुत बधाई। सीनियर सिटीजन बनने की शुभकामनाएं और एक हिदायत भी कि आप स्वयं पर, अपनी सेहत पर ज़्यादा ध्यान दें ताकि परिवारजन आपकी ओर से निश्चिंत हो रहें। ऑपेरा हाउस शाखा में काम करते समय हमारी काफ़ी खट्टी मीठी यादें स्मरण में हैं, पर वो फिर कभी और मिलने पर। Good evening, Ashok bhai. Tomorrow you are retiring from Bank of India. Have a nice retired life. You should have a nice time at Churchgate branch with all our old colleagues. All the best. Used to come for Christmas every year to our place and used to have some nice time and think of all the old things. God bless you and your family. Love, Alan and family. I'm Dikshita Rana from Bharuch. Many congratulations to Ashok uncle from me and my husband Krunal and from my sweet family. Here's to a long, healthy and happy retirement. We appreciate your journey of 40 years working in Bank of India. May all the years ahead long bring you great joy and relaxation. Myself, Krunal Rana from Bharuch. Many congratulations to Ashok uncle from me and my wife Dikshita. Dear uncle, congratulations on a standard career and best wishes for your retirement. And we hope it is fulfilled with good health, relaxation and fun. Dear uncle, you have set such an example for us with your dedication and hard work, and best wishes for your retirement. You will always be remembered for your accomplishment for working in Bank of India since 40 years. Thank you for your years of dedication and hard work. Hello સાહેબ, ગુડ ઇવનિંગ. તમારું રિટાયર્ડ થાય છે, ખૂબ ખૂબ આભાર. તમારો અમારા તરફથી ખૂબ ખૂબ આભાર. હેલો સાહેબ, તમે ક્યારે આવશો? પ્રોગ્રામ ક્યારે રાખશો હવે? કેમ છો સાહેબ? આવો કરચેલી આવે, રિટાયર થયા તો પાર્ટી વાળું કંઈ રાખીએ ને સાહેબ? હા, કરચેલિયા ભૂલી ગયા કે હું તમે તો અહીં બધા યાદ કરે બધા. હા, આવો બેન હાથે ફરવા. હા, કંઈ પાર્ટી કંઈ ગોઠવ્યો ને સાહેબ? આવો, હવે હમણાં લોકડાઉન ચાલે છે, પછી ફરવા આવો પાછા બેન સાથે. અહીં બધા યાદ કરતા છે તમને. આવો, ચાલો તો એક દિવસ ફરવા. હેલો, કોંગ્રેચ્યુલેશન્સ. તમે આજે રિટાયર થયા એના બદલે મારી ડ્યુએટ પાર્ટનર સોંગ ગાવા ક્યારે આવવાનો છો હવે બરોડા? હવે પાર્ટી એ પણ બાકી, અને સ્પેશિયલ તમારા માટે એક સોંગ. मधुबन खुशबू देता है, सागर सावन देता है, जीना उसका जीना है, जोरों को जीवन देता है, मधुबन खुशबू देता है. હવે
ક્યારે બરોડા આવો છો ડુએટ સોંગ ગાવા માટે? અને ફરી એક વખત મારી પાર્ટી બાકી રહેશે. ઓકે, બાય. હલો સર, કેમ છો? ગુડ ઇવનિંગ. રિટાયર થઈ ગયા? આવી ગયા ઘરે? કેટલો જલ્દી ટાઈમ નીકળી ગયો, કેમ છે? 2010માં અહીંયા હતા, 11માં અહીંયા હતા, ત્યાં બોમ્બે જતા રહ્યા, બોમ્બેમાં નોકરી પૂરી કરી નાખી, 40 વર્ષ પૂરા થઈ ગયા. હવે કેવું છે તમે રિટાયર લાઈફ? અલ્લાહને એવી દુઆ કે તમે રિટાયર લાઈફ સારી રીતના નીકળી જાય, કોરોનાની બીમારીથી તમને આખું ફેમિલીને બચાવે. બસ એ જ દુઆ છે અલ્લાહને. હવે તમે ફ્રી થઈ ગયા તો ઘરે આવજો બેન લોકો સાથે ફરવા. કેવું ગયું આજે ફંક્શન? કોંગ્રેચ્યુલેશન. કેમ છો? કેમ છો ભાઈ? કરચેલે તમે ક્યારે આવવાના છે? તબિયત પાણી મજામાં છે બેટા? Hello Kantharia sir, I hope you're doing well and I'm sorry thanks to this whole COVID thing that even though we are in the same office I couldn't come and meet you. I would just want to thank you for always being a good support and being such a positive influence in my life, and I would like to wish you well for the future and hope we get to meet soon, even though the retirement is due to retirement I won't be able to see you in office, but maybe once this whole COVID is over we shall meet up and always stay in touch. Thank you. नमस्ते कंथरिया सर, ये गाना सिर्फ आपके लिए. चलते चलते मेरा ये गीत याद रखना, कभी अलविदा ना कहना, कभी अलविदा ना कहना. Hi Kantaria sir, I can't believe you are getting retired so soon. अभी तो आपकी उम्र ही क्या थी. But I really wish you a very very healthy, successful and contentful retired life. I wish you all the very best for your second innings. I am really sorry I won't be able to be present, to be physically present on the moment. But I really wish to catch up with you soon once this lockdown and the corona war is over. I'll really miss those special moments when I was in the head office, when you really helped me a lot for my promotion, for my transfer. You really helped a lot for that also, and especially I remember when I had to withdraw my name from the conversion list. You really helped me a lot in that, to remove my name. Along with me, Devika's name was also withdrawn. But that's okay. It was just a commotion of it was a human error. But I am sure, like me, many others in the department would also miss you, because you were a guiding force to many youngsters like us in the department, and especially with your famous dialogues, वांदा नहीं. तो अभी कुछ वांदा नहीं, अभी तो आपको खाली एंजॉय करना है और हेल्दी रहना है बस. और I also remember the way you used to converse in English with our super seniors, our bosses. I should not say this, but I used to laugh a lot when very sweetly you used to make fool out of them. But it's a skill which very few have. But seriously, we will miss you a lot. I will miss you a lot, and I really wish that as soon as I come to Bombay, I'll meet you. You'll be the first person who I meet in Bombay. અશોક કંધારિયા, કેમ છે? હવે કમાવાની ઝંઝટમાંથી તને શાંતિ મળે છે આવતીકાલથી. રિટાયર થઈ જા, શાંતિથી જિંદગી જીવ. રોજ સાંજે બોરા બજારમાં શાક લેવા જા, તારો ટાઈમ પાસ થશે અને તને શાક લેતા બહુ સારું આવડે છે. ઘરના બધા ખુશ થશે, બરાબર? અને શાંતિથી
વાઈફ જોડે જિંદગી ગુજાર. વાઈફથી કંટાળી જા તો તું જ્યાં મેનેજર તરીકે પોસ્ટ થયો હતો ત્યાં વયો જા. 2-3 દી આનંદ પ્રમોદ આવશે તને અને પાછો આવી જા મુંબઈ. કારણ કે છેલ્લે આપણે ઘરે જ આવવાનું છે ને ઘરે જ રહેવાનું છે. હવે આપણે ક્લબ મહેન્દ્રનો પ્રોગ્રામ ક્યારે બનાવવો છે તો હું રાજેશ ભરતની નક્કી કરીને કે અત્યાર સુધી તો તે કોણીએ બહુ ગોળ લગાવ્યો, હું આવું છું ને હું નથી આવતો ને આમ કરું ને તેમ કરું છું. હવે તો એ બધું પૂરું થઈ ગયું. Hi Ashok, congratulations for your retirement life. I wish all the best for your coming year. And you have spent 40 years of your life in the bank, working very hard, doing job very honestly, and without giving the time to your family. I hope now you are free for everything and you can give more time to your family as and when you wish to give a time to your family. I wish all the best for the coming year and wish you all the best for your family, and definitely you will enjoy your life in future. Hi Ashok Kantharia, Mr. Bhandara, wish you very very congratulations to complete your financial commercial journey of 40 years. So too much, very big and successful journey. અને એવી રીતે જ હવે રિટાયરમેન્ટ જર્ની ચાલુ થશે, એને પણ સક્સેસફુલ અને સરસ બનાવો. તારા મનમાં જે હોય એ બધું પૂરું કર, તારા ગોલ બધા પૂરા કર, ઘરવાળાઓને ખુશ રાખ અને એમની સાથે મસ્ત ટાઈમ આપ, અને જે અત્યાર સુધી નહીં આપી શકાયો હોય. હાય અશોક કંથારિયા, શું કહે છે બટિયા? ફ્રી થઈ ગયો હવે તું? હા, એકદમ. પણ ધ્યાન રાખજે, હવે બધાની અપેક્ષાઓ બહુ વધી જશે, તારા ફેમિલીની, તારા સર્કલની, બધાને એમ થશે હવે કે હવે અશોક અમને કાંઈ ને કાંઈ કામ આવશે. અત્યાર સુધી તો કામ છે કહીને છૂટી જતો હતો. ઓકે આર યુ? જિંદગીના 40 વર્ષ તે એક જ જગા પર કાઢી રાખ્યા છે. સેલ્યુટ ટુ યુ. બહુ જ મોટી મંજિલ જિંદગીની વધારેમાં વધારે કિંમતી વર્ષો તે એક જ જોબમાં કાઢ્યા. તને સેલ્યુટ કરવામાં આવે છે. ઓલું એક ગીત છે ને કે જીત જાએગે હમ જો તુમ અગર હમરે સંગ હૈ. ઓલું અનિલ કપૂરનું ગીત છે ને કે આપણે હરેક જંગ જીતવાની છે. એવી રીતે આ 40 વર્ષની પછીની બી જંગ, કારણ કે તે 40 વર્ષ કોન્ફિડન્ટલી કાઢ્યા એટલે આ તું કાઢી જ શકીશ. અને આપણે આ જંગ બી આપણે બધા સાથે મળીને જીતી જઈશું. અને આપણા બચપનના જે આપણા સમય હતો, આપણે ડોસા હાઉસમાં જે મજા કરી છે, બોરા બજારમાં જે તારા ઘર પાસે ડોસા હાઉસમાં જે મજા કરી છે, એ જ રોનક આપણે કહે ને કે બચપન અને પછીના વર્ષ આપણે બધા સાથે એન્જોય કરીશું. આપણે બધા સાથે જ છે. जिंदगी एक जंग है અને जीत जाएंगे हम अगर हम सब संग है. ओके, बाय. And now your retirement day has come. I wish you healthy and wealthy retirement. Wish you very good and happy retirement life. And all the good luck from me. Bye. Thanks. All the best. Congratulations. બેસ્ટ ઓફ લક. કોંગ્રેચ્યુલેશન સાહેબ. બેસ્ટ ઓફ લક. તે તને સેલ્યુટ કરવામાં આવે છે. I wish you a very happy, healthy, prosperous retirement. भगवान से प्रार्थना करता हूँ, wishing you all the best and good health, good, happy, peaceful retire life. Thank you. So all the very best. Take care and stay blessed. Thank you. Wish you a very happy retired life.
Shortly, even I'll be there, and we shall continue to be friends. All the best for your future endeavor. May God bless. Happy post-retirement life to you. All the best. આપણે બધા સાથે છીએ. All the best. Enjoy your new found freedom and make the most of it. We wish you all the very best for your happy retirement life. Have a good retirement life and take care. ચાલો ઓલ ધ બેસ્ટ આવતીકાલની નવી જિંદગી. Happy Retire Day time. Happy retirement. Thank you. Enjoy the new chapter of your life. एक बार आपको फिर से बहुत बहुत शुभकामनाएं. धन्यवाद. હવે તમે ઇમોશનલ થતા હશો. આઈ નો તમે વિચારો છો હમણાં અગર બધા હોતે તો સારું હોતે. એઝ યુ સેડ કોઈ વાંધા નહીં. કોઈ વાંધા નહીં. કોઈ વાંધા નથી. કોઈ વાંધા નહીં. કંથારિયાજી કઈ વાંધો નહીં. કંથારિયાજી કઈ વાંધો નહીં. કોઈ વાંધા નહીં સર. કંથારિયાજી કોઈ વાંધા નહીં. કોઈ વાંધા નહીં. કોઈ વાંધા નહીં, કોઈ વાંધા નહીં. શું છે, હું છું ને તમારી સાથે. સરસ રિટાયર્ડ થાવ, હસો, ખુશ રહો. ગોડ ઇઝ ગ્રેટ. મસ્ત રિટાયર્ડ થાવ, અમારી સાથે એકદમ હેપીલી રહો. મજા આવશે હવે રહેવાની. ઓકે, ઓલ ધ બેસ્ટ. पिक्चर अभी बाकी है मेरे दोस्त, पिक्चर अभी बाकी है. રીટા, શું થયું? ડબ્બો રેડી છે? એક મિનિટ લાવું છું. જલ્દી કર, એક મિનિટ. મને લેટ થાય છે. આવી. જલ્દી કર. લેટ થઈ ગયું છે, લેટ થઈ ગયું છે, થઈ ગયું છે રીટા. આવી આવી. જલ્દી કર, બેંક જાઉં, મને લેટ થાય છે. એક મિનિટ આવી. જલ્દી કર રીટા. मी જાઉં છું. એક મિનિટ આવી આવી. આલો તમારો ડબ્બો રેડી છે. ડબ્બો રેડી છે? હા. શું બનાવ્યું છે? ભીંડાનું શાક અને રોટલી. ભીંડાનું શાક. અરે આ શું કરો છો? રોમાન્સ કરું છું. હવે લેટ નથી થતું. રોમાન્સ માટે ચાલશે. શું કરો છો તમે? ભાઈ લેટ થાય છે કામ માટે જવા. અને કેટલું વોલ્યુમ રાખ્યું છે. રૂપાલી પણ સુતેલી છે. જરા અવાજ ઓછો કરશો? ઉભા રહો, એક મિનિટ હું આવું છું ત્યાં. આ શું કરો છો? શું થઈ ગયું રીટા? અવાજ ઓછો કરો. શું થઈ ગયું? રૂપાલી સુતેલી છે. કેટલો અવાજ કરો છો? કાઈ વાંધો નહીં. કામ કરશે રીટા? શું? એસી ઓછું કર. નહીં, બહુ ગરમી છે. ઠંડી લાગશે મને. નહીં, બહુ ગરમી છે. શું કરીએ હવે? હવે શું કરીએ? હું રિટાયર થયું તો જ્યુસ પીવાનું, કેરમ ખેલવાનું મજા નહીં લાઈ. પાક્કું? પાક્કું. જોઈએ. 100% પાક્કું. ઠીક છે, કરશું. હાય પપ્પા. હેલો. આ વિડીયો અમે લોકોએ જે બનાવ્યું છે તમારા માટે થોડુંક એમ જ મસ્તી કરવા માટે બનાવ્યું છે. આઈ હોપ યુ લાઈક ઇટ. યસ,
you will definitely like it. I think so he'll definitely love it because वो आपके फ्रेंड्स का सबका मैसेजेस सुन के आप काफ़ी इमोशनल हो गए होंगे. आई एम प्रीटी श्योर उधर आपके घर में गंगा जमुना बह रही होगी बिकॉज इट्स इन योर फैमिली. सो प्लीज डोंट बी टू इमोशनल. थोड़ा फन है आपको लाइट रखने के लिए. सो एंजॉय करो. आपने बहुत 40 years you gave 40 years of your life. That is commendable. I think so. We all are very proud of you. Definitely. So now just be happy, relax, enjoy your अब retirement छोड़ life. दो. आप अभी आप मैडम माया के मिस्टर नहीं हो. आप वो बंधन से मुक्त हो चुके हो. ये जल्दी से इधर आओ. मैंने आपके लिए एक सेट करके रखी है. अच्छा. किसको बताना मत. हाँ अच्छा. चलो बाय. See you. एंजॉय. Bye. पीस. ચલતી રહે કેરમ રમવાનું જ્યુસ પીવાનો મજાની લાઈફ. ચાલો. What's up?